નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા કૃષિ ક્ષેત્રે બાગાયતી પાકોનું એક અલગ સ્થાન છે અને આ બાગાયતી પાકોમાં પણ પ્લગ નર્સરી એ શાકભાજી પાકો માટે અગત્યનો ભાગ છે. સાથે સાથે આ પ્લગ નર્સરી એક અલગ વ્યવસાય તરીકે પણ ઉભરી રહ્યો છે. ત્યારે આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ પ્લગ નર્સરીના મહત્વ વિષય પર. આ વિષય પર વિગતવાર માહિતી આપવા માટે, આપને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાંત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી અશ્વિન પટેલ સર, કે જેઓ મદદનીશ બાગાયત નિયામક તરીકે છોટાઉદેપુર ખાતે પોતાની ફરજ બજાવે છે. નમસ્કાર સર, કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્લગ નર્સરીનું મહત્વ અમે આપની પાસેથી જાણીશું. સૌપ્રથમ એના માટે એક જ પ્રશ્ન કે પ્લગ નર્સરી એ શું છે? નમસ્તે ખેડૂત મિત્રો, પ્લગ નર્સરી એ નેટ હાઉસ અને ગ્રીન હાઉસ જેવા રક્ષિત માધ્યમમાં સોઇલલેસ માધ્યમથી પ્લગ ટ્રે મારફત ધરુવાડિયું ઉછેરવાનું એક અદ્યતન ધરુવાડિયું. આપણે સામાન્ય રીતે જોઈએ તો પ્લગ નર્સરીમાં અંદાજિત આપણે ગુજરાતનો જે વિસ્તાર છે લગભગ 8.23 લાખ હેક્ટર જે શાકભાજીનો વિસ્તાર છે, એમાં મુખ્યત્વે રીંગણ, મરચી, ધરું, ટામેટા તમામ પ્રકારના શાકભાજીનો આપણે ઉલ્લેખ આવી જાય છે. પણ જે આપણે ધરુવાડિયા માટે સ્પેશિયલ રીંગણ, મરચી, ટામેટી જેવા એ ધરુવાડિયા કરીને જ આપણે ફેર રોપણી કરી અને એમાંથી ઉત્પાદન મેળવી શકીએ છીએ. અને એ જોવા જઈએ તો પર હેક્ટર જે રીંગણ, મરચી, ટામેટા જુદા જુદા અંતર આપણે વાવણી કરી છે અને એમાંથી ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો એ પ્રમાણે જો આપણે ગણતરી કરીએ તો 4 થી 5 લાખ હેક્ટર જે ખરો શાકભાજી વિસ્તારમાં અંદરમાં આવે છે. અને એમાં જો આપણે ધરુવાડિયાની વાત કરીએ કે મતલબ રોપાની જે જરૂરિયાત છે એમાં 320 કરોડ રોપાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે પ્લગ નર્સરી આપણે જોવા જઈએ ને તો ઘણો જ મહત્વનો બાગાયતી પાકોમાં એક અંગ છે એવું આપણે કહી શકીએ. જી સર, ખૂબ જ સરસ માહિતી આપી. હવે પ્લગ નર્સરી છે એ શું છે એના વિશે તો આપે જણાવ્યું. હવે પ્લગ નર્સરીની જરૂરિયાત છે એ કેમ ઊભી થઈ રહી છે? જી, સામાન્ય રીતે ખેડૂતો જે રીંગણ, મરચી, ટામેટા, ધરુનું જે વાવેતર કરે છે એ મુખ્યત્વે નર્સરીમાં માટીનો ઉપયોગ મારફત રોપાનો ઉછેર કરે છે. પણ આપણે જ્યારે ઉત્પાદન જોવા જઈએ તો માટીમાંથી ઉછરેલા જે પણ રોપા હશે એનું ફેર રોપણી કરીએ ને તો એમાં માટીમાંથી જે પણ રોગ, જીવાત, અન્ય વાયરસો એમાં લાગેલા હોય છે અને આની ખબર જ્યારે જ પડે છે જ્યારે એ ઉત્પાદન અવસ્થાએ મળે છે. એટલે સામાન્ય રીતે માટીમાંથી ઉછરેલા જે પણ રોપાનો આપણે ફેર રોપણી કરી અને ઉત્પાદનના લેવલે જ્યારે પણ કરીએ છીએ ત્યારે એમાંથી આપણને ઉત્પાદન ઓછું મળે છે, ખર્ચો વધી જાય છે અને બિયારણનો બગાડ થાય છે. એટલે નર્સરીમાં આપણે સોઇલલેસ માધ્યમ દ્વારા જો પણ નર્સરી કરવામાં આવે તો એમાંથી સારા પ્રકારનું અને ઉચ્ચ ગુણવત્તાવાળું નિંદામણ મુક્ત આપણે ધરુવાડિયું ઉત્પન્ન કરી શકીએ છીએ, જેથી ખેડૂતને એમાંથી જે પણ મળતર છે એ વધારે પ્રમાણમાં મળી શકે, એના સારા પ્રમાણમાં એ આવક મેળવી શકે. એના માટે પ્લગ નર્સરીની ખાસ જરૂરિયાત ઊભી થાય છે. હવે આ પ્લગ નર્સરીની વધતી જરૂરિયાતની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અવશ્ય પ્રશ્ન થાય કે પ્લગ નર્સરીના ફાયદા છે એ કયા કયા છે? જી, મેન હવે જોવા જઈએ તો સામાન્ય રીતે પ્લગ નર્સરીમાં ધરુવાડી ઉત્પન્ન કરવા માટે પહેલાં તો એના મહત્ત્વના અંગો જાણી લઈએ. જી, કે પ્લગ નર્સરીમાં કયા કયા પાકો કરી શકાય. સામાન્ય રીતે જે ધરુવાડિયું ખરું રીંગણ, મરચી, ટામેટા, અને એ સીધા આપણે બિયારણનો ઉપયોગ કરી શકતા નથી એના વાવેતર માટે. અને સીધા આપણે બિયારણનો ઉપયોગ કરીએ તો એમાંથી પૂરતું આપણને વળતર મતલબ રોપાના ઉગાવો મળતો નથી અને ઉગાવો બરાબર ન હોવાના કારણે આપણે એમાંથી સારા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકતા નથી અને એ ઉત્પાદન ન મળવાના કારણે આપણે બજાર ભાવ અને એની ક્વોલિટી સારી ના હોવાના કારણે આપણે બજાર ભાવ પણ વ્યવસ્થિત મેળવી શકતા નથી. એટલે ખરેખર પ્લગ નર્સરીમાંથી આપણે સોઇલલેસ મીડિયા મારફત જો ધરુનું ઉત્પાદન કરી અને એની ફેર રોપણી કરવામાં આવે ખેતરમાં તો એમાંથી જે પણ ઉત્પાદન મળે એ સારામાં સારું મળે અને જે છોડની ઉત્પાદકની ક્ષમતા ખરી
એનાથી આપણને મેક્સિમમ જે પણ હેક્ટર દીઠ ઉત્પાદન મળવાપાત્ર છે એ ઉત્પાદન મેળવી શકીએ છીએ અને સારામાં સારું આવતર મેળવી શકીએ છીએ. બીજું કે આપણે પ્લગ નર્સરી મારફત જો ધરુનું ઉત્પાદન કરીએ તો એક તો બિયારણનો આપણે બચાવ કરી શકીએ છીએ. એ કેવી રીતે કે બિયારણ સામાન્ય રીતે આપણે માટીમાં કે અન્ય બહાર વાવેતર કરીએ તો સ્પ્રેડિંગ સિસ્ટમથી આપણે ધરુનું વાવેતર કરી શકાય છે. એમાંથી યોગ્ય જથ્થામાં અને એનું પ્રમાણ જળવાતું નથી, જેનાથી આપણને જે બિયારણ આપણે વાવેતર કરીએ છીએ એમાં પૂરતું ઉગાવો મળી શકતું નથી. અને બીજું કે જે પણ આપણે ઉગાવો મળે છે એમાં સમાન પ્રમાણે આપણે રોપા મળી શકતા નથી. એટલે એ એક પ્રકારનો બિયારણનો બગાડ છે. એટલે સામાન્ય રીતે જોઈએ તો પ્લગ નર્સરીમાં જો ધરુવાળું કરવામાં આવે તો સમાન પ્રકારના રોપા આપણે મેળવી શકીએ છીએ અને સમાન પ્રકારના રોપા મેળવવાથી એની ફેર રોપણી આપણે સહેલાઈથી કરી શકીએ છીએ અને એનું આપણે વાવેતર કરવાથી ઉત્પાદન બહુ સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. બીજું કે પ્લગ નર્સરીમાં જે પણ આપણે ધરુવાળી ઉત્પન્ન કરીએ છીએ એમાં માનવબળની જરૂરિયાત બહુ ઓછી થઈ જાય છે, કેમ કે એને ઇઝીથી આપણે સહેલાઈથી ઉપાડી શકીએ છીએ અને એનું પરિવહન પણ આપણે પ્લગ ટ્રે મારફત જો એનું ઉત્પાદન કરીએ તો એને આપણે ખેતર સુધી લઈ જવામાં બહુ સરળતા રહે છે. અને બીજું કે પ્લગ નર્સરી મારફત જો ધરુવાળિયાનું ઉત્પાદન આપણે કરવામાં આવે તો એ પ્લગ ટ્રેનું જે પણ પરિવહન કરવામાં આવે મિકેનાઇઝેશન અને મિકેનાઇઝેશનનો સારામાં સારા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ખેડૂતોને સામાન્ય રીતે પ્લગ નર્સરીમાં એક તો સમાન પ્રકારનું રોપા મળી જાય, બીજું કે એને માનવબળની ઓછી જરૂરિયાત પડે અને ત્રીજું કે નિંદામણ મુક્ત, મતલબ પ્લગ નર્સરીમાં જે પણ આપણે ધરુવાળ્યું કરીએ એમાં નિંદામણનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. એટલે નિંદામણ મુક્ત આપણે રોપા ઉછેર કરી શકીએ છીએ, સમાન પ્રકારના રોપા મળી શકીએ છીએ. એનાથી ખેડૂતને અને બિયારણનો ભાવ આપણે જોઈએ તો પર સીડ લગભગ 3 થી 4 રૂપિયા પડે છે અને 1 કે 2 સીડ એવા પણ મળી જાય તો એ ઘણું બધું નુકસાનકારક છે ખેડૂતો માટે. એની સીધી અસર એમના આવક ઉપર પડે છે. એટલે જોવા જઈએ તો પ્લગ નર્સરી એ સારામાં સારો ખેડૂતો માટે બહુ જ ઉપયોગી એવી એક આયામ છે. જી, ખરેખર ખૂબ જ ઘણા બધા ફાયદા રહેલા છે આપે જણાવ્યું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્લગ નર્સરીના મહત્વ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. પ્લગ નર્સરીનું મહત્વ આ વિષય પર અશ્વિનભાઈ પટેલ સર ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે, માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, આપણે વિરામ પહેલાં જાણ્યું કે પ્લગ નર્સરીનું મહત્વ શું છે, એની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે, કયા પ્રકારના ફાયદા થઈ રહ્યા છે. હવે આટલા બધા ફાયદા જોઈને આપણા ખેડૂત મિત્રોને આ પ્લગ નર્સરી ઊભી કરવાની ઈચ્છા થાય તો સૌપ્રથમ એ જ પ્રશ્ન આવશે કે જમીન છે તે જગ્યા છે તે કેવા પ્રકારની પસંદ કરવી જોઈએ, કેવી જગ્યા હોવી જોઈએ? જી, હવે પ્લગ નર્સરી માટે સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ પણ રોપને ઉછેર કરવા માટે એમને 6 થી 8 કલાક તાપ મળી રહે, એટલે એ રીતે વાતાવરણ એમને યોગ્ય ગણાય. નર્સરી કરવા માટે કોઈ મોટા ઝાડો કે મોટી મોટી બિલ્ડિંગો કે એની બાજુમાં ન હોય અને એને પૂરતો પ્રમાણમાં 6 થી 8 કલાક તાપ મળી રહે એવી જગ્યાની પસંદગી કરવી જોઈએ. અને બીજું કે દરેક સિઝનમાં આપણે ધરુનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો ધરુવાળીઓ આપણે ચોમાસામાં પણ કરવું ફરજિયાત થઈ જાય તો જ્યાં પણ ચોમાસાની ઋતુમાં વધારે પાણી ભરાઈ ન જાય અને પાણી સારી નિતાર શક્તિ હોય એવી માટી અથવા તો એવી જગ્યા આપણે પસંદ કરવી જોઈએ કે જેથી આપણે ધરુનો કોહવારો કે વધારે પ્રમાણમાં પાણી ભરાઈ રહેવાથી ટ્રાન્સપોર્ટેશનમાં જો તકલીફ થાય એવી આપણે જગ્યા ન પસંદ કરી શકીએ. અને બીજું કે જે પણ આપણે નર્સરી માટેની જગ્યા પસંદ કરી છે એ જગ્યા જે પણ ખેડૂત મિત્રો ઇઝીથી આવી શકે, જઈ શકે, મુલાકાત લઈ શકે અને આપણા ટ્રાન્સપોર્ટેશન જે નજીક મતલબ રસ્તો ટ્રાન્સપોર્ટેશન માટે મળી રહે એવી ખાસ જગ્યા પસંદ કરવા માટે જરૂરી છે.
જી સર, હવે શાકભાજી પાકોના ધરુ ઉછેરની વાત કરીએ ત્યારે એમાં પ્લગ નર્સરીમાં કયા પ્રકારનું સોઇલેસ માધ્યમ છે તે વધુ ઉપયોગી છે, ઉત્તમ છે અને શા માટે? જી, હવે સોઇલલેસ માધ્યમ એટલે ખરેખર આપણે જોવા જઈએ તો માટીમાં જે રોપાણ આપણે કરીએ છીએ એમાંથી આપણે જાણીએ છીએ કે જમીનમાંથી અમુક ફૂગો, જંતુનાશક કીટકો, રાસાયણિક દ્રવ્યો જે રોપાને ઘણી અસર કરે છે એ સીધી અસર ઉત્પાદન પર થાય છે અને ખેડૂતોને એનું પૂરેપૂરું વળતર મળી શકતું નથી. એના માટે આપણે જે પણ પ્લગ નર્સરી માટે ઉપયોગ કરીએ છીએ અને સોઇલલેસ માધ્યમમાં ખરેખર બજારમાં તો ઘણા બધા એવા માધ્યમો છે જે આપણે કોકોપીટ, કોકોમાસ, પીટમાસ, પિનબાર, વર્મિક્યુલાઇટ, પરલાઇટ એવા ઘણા બધા માધ્યમો બજારમાં ઉપલબ્ધ છે. પણ સામાન્ય રીતે એવું જોવા જઈએ તો જે પણ ઇઝીથી અવેલેબલ છે, જે ભાવમાં સસ્તા છે અને આપણને લાંબા ગાળા સુધી માધ્યમોની જરૂરિયાત રહે છે અને એ આપણને સારું એક માધ્યમ રોપા માટેનું પૂરું પાડે એવા માટે વર્મિક્યુલાઇટ, પરલાઇટ જેવા માધ્યમો આપણે સારામાં સારો ઉપયોગ કરી શકીએ છીએ. અને આપણે સામાન્ય રીતે વર્મિક્યુલાઇટ, પરલાઇટ અને કોકોપીટ એ જે માધ્યમ ખરા ને એ વર્મિક્યુલાઇટની વાત કરીએ, પરલાઇટની વાત કરીએ અને કોકોપીટ એનું એક પ્રમાણ આપણે જાળવવું પડે છે. એનું પ્રમાણ છે 8:1:1 એટલે કે કોકોપીટ અને પરલાઇટ અને વર્મિક્યુલાઇટ એનું માધ્યમ છે કે 8:1:1 મતલબ આ જે ભાગ છે એ પ્રમાણે એનો લેવો જોઈએ. જી સર, આપે જણાવ્યું કે સોઇલલેસ મીડિયા છે એમાં કોકોપીટ છે, વર્મિક્યુલાઇટ છે, પરલાઇટ છે. તો આ વિશે વાત કરીએ તો કોકોપીટ વિશેની માહિતી આપણા દર્શક મિત્રોને જોઈતી હોય તો શું કહેશો? જી, હવે કોકોપીટ એ મતલબ કોકો માસ કહેવાય છે એને. જે પણ આપણે કોકોપીટના જે રેસા બનાવવામાં આવે છે એ એક ઉપપેદાશ જ છે, પણ એ કોકોપીટ એ સારામાં સારું માધ્યમ કહી શકાય. એનું કારણ છે કે એમાં ઘણા બધા જે રોપા ઉછેર માટે જે જરૂરી ન્યુટ્રિયન્ટ જે ખરા ને એમાં એ સારામાં સારું લઈ શકાય છે. એક તો વજનમાં હલકું છે એટલે આપણે ટ્રાન્સપોર્ટેશન પણ ઇઝીથી કરી શકીએ છીએ. બીજું કે એમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા છે એના કદ કરતાં 8 ગણું વધારે છે. મતલબ એ 1 કિલો કોકોપીટ હોય તો એ 7 થી 8 કિલોગ્રામ મતલબ એનું ભેજ ગ્રહણ કરવાની શક્તિ હોય. એટલે એ રોપા ઉછેર માટે એક કુદરતી માધ્યમ બની રહે છે, સારામાં સારું માધ્યમ બની રહે છે અને એની પોરોસિટી એવી છે કે મૂળને જે મેન જરૂરિયાત છે ઓક્સિજનની અને એના પોરોસિટીના લીધે એ સામાન્ય રીતે અને સહેલાઈથી ઓક્સિજનની જરૂરિયાત મૂળને પૂરી પાડે છે, જેથી રોપાનો ઉછેર ઝડપથી થાય છે, વિકાસ બહુ સારી રીતે થાય છે અને એની જ અસર ઉત્પાદન પર જોવા મળે છે. બજારમાં આપણે જોવા જઈએ તો કોકોપીટ લગભગ 10 થી 15 રૂપિયા, 20-25 રૂપિયા એટલે અલગ અલગ ભાવ પ્રમાણે ઉપલબ્ધ થાય છે. બરાબર સર, કોકોપીટ વિશે તો આપણે ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી. હવે વર્મિક્યુલાઇટ છે એના વિશેની થોડી વાત કરીએ. જી, વર્મિક્યુલાઇટ આનો જ ભાગ છે. વર્મિક્યુલાઇટ એ સિલિકાસિસ ખનિજ છે જે મેગ્નેશિયમ, આયર્ન, એલ્યુમિનિયમ અને સિલિકાનું મિશ્રણ છે. સિલિકાસિસના ખનિજ જે 700 થી 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે ભઠ્ઠીમાં ગરમ કરીએ તો વર્મિક્યુલાઇટ આપણને મળી શકે છે. વર્મિક્યુલાઇટમાં કેટાયન એક્સચેન્જ કેપેસિટી જે ખરી ને એ બહુ સારામાં સારી છે. એનું પીએચ તટસ્થ છે એટલે એ પણ એક રોપા ઉછેર માટે ઘણું સારામાં સારું માધ્યમ કહી શકાય વર્મિક્યુલાઇટ. અને એનું કેટાયન કેપેસિટીના લીધે જે પણ આયન મતલબ રોપાને જરૂરિયાત પ્રમાણેના જે પણ ન્યુટ્રિયન્ટ્સ એને મળવાપાત્ર છે એ સંગ્રહ કરી શકે છે અને જરૂરિયાત મુજબ લાંબા સમય સુધી એ કેટાયનને એમને પોષણ પૂરું પાડે છે, જેથી એક સારામાં સારો રોપા માટે માધ્યમ બની રહે છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્લગ નર્સરીના મહત્વ વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ.
પ્લગ નર્સરીનું મહત્વ આ વિષય પર અશ્વિન એમ પટેલ સર કે જેઓ છોટાઉદેપુરથી પધાર્યા છે આપણને ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સર, સોઇલેસ મીડિયામાં કોકોપીટ વિશે વાત થઈ, વર્મિક્યુલાઇટ વિશે વાત થઈ, એક પરલાઇટ છે તત્વ અગત્યનું, એના વિશે વાત બાકી રહી ગઈ છે, તો શું કહેશો? પરલાઇટ એ જનરલી જ્વાળામુખીમાંથી મળતો એક સફેદ રાખોડી કલરનો પદાર્થ છે. એને આપણે પરલાઇટ તરીકે જાણીશું. અને સંગ્રહ શક્તિ એનામાં નથી. એ ફક્ત માધ્યમ તરીકે જ ઉપયોગી છે. અને પણ પીએચ તટસ્થ હોવાના કારણે જે રોપાને ઉછેર કરવા માટે જે જરૂરી માધ્યમ એ સારામાં સારું છે. એને 760 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લાવાને જો ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે તો એને પરલાઇટ મળે છે આપણને. જી સર, હવે ધરુ ઉછેર કરવા માટેની જે પ્લગ ટ્રે આવતી હોય છે, એ પ્લગ ટ્રે અને તેના પ્રકાર વિશે ટૂંકમાં માહિતી આપો. જી, પ્લગ ટ્રે સામાન્ય રીતે ઉપયોગ કરવા માટે જરૂરિયાત મુજબ અને બિયારણ દરેક અલગ અલગ શાકભાજી બિયારણો પ્રમાણે અલગ અલગ આપણે ટ્રે વાપરી શકીએ છીએ. ટ્રેમાં ખાના અને કેવિટી મતલબ એના બિયારણને આધારિત અલગ અલગ પ્રકારના છે. 32, 50, 72, 89, 99, 200, 299 ખાના દીઠ 1 થી 4 ઇંચની ખાનાવાળા. એટલે એવી ઘણી બધી બજારમાં ટ્રે આપણને મળે છે. ટ્રે બે પ્રકારની હોય છે. આપણે લાંબા ગાળા સુધી ટ્રે પણ ઉપયોગ કરી શકીએ છીએ અને બીજી કે એક જ વાર ઉપયોગ કરી એનો આપણે નાશ કરી શકાય. એ રીતની બે પ્રકારની ટ્રે બજારમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે પ્લગ ટ્રેનો જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ છીએ તો એ સામાન્ય રીતે ધરુ અને જરૂરિયાત મુજબ જે પણ આપણે રોપાને ઉપયોગ કરવાના છે, જે પણ આપણે રીંગણ, મરચી, ટામેટા, ધરુનો ઉપયોગ મતલબ બિયારણ વાવવાના છે, એના પ્રમાણે અલગ અલગ ટ્રેનો ઉપયોગ આપણે કરી શકીએ. સર, હવે આ પ્લગ ટ્રે છે એને ઉપયોગમાં લેતા પહેલાં, વપરાશમાં લેતા પહેલાં કઈ કઈ બાબતો એવી છે કે અગત્યની કે ધ્યાનમાં રાખવી જોઈએ? જી, પ્લગ ટ્રેમાં સામાન્ય રીતે એ માર્કેટમાંથી આવતી હોય છે અને બિયારણ જ્યારે પણ ધરુ પ્રાથમિક અવસ્થાએ ઉગતું હોય ને તો એને ફૂગ કે અન્ય માધ્યમો એમને અસર ના કરે તેના માટે પ્લગ ટ્રેને નિર્જીવીકરણ કરવાની ખૂબ જ જરૂરિયાત રહે છે. નિર્જીવીકરણ કરેલી કે સ્ટરીલાઇઝ મતલબ રોગમુક્ત કરીને જ એનો ઉપયોગ કરવો જોઈએ. એમાં હાઇપોથેટિકલ પોટેશિયમ જે ખરું એનામાં 20 મિનિટ સુધી એને ડૂબાડી રાખવાથી એ પ્લગ ટ્રે નિર્જીવીકરણ થઈ જશે અને ત્યાર પછી જ એનો ઉપયોગ કરી શકાય છે. બીજું કે પ્લગ ટ્રેને 60 થી 70 ડિગ્રી 40 થી 45 મિનિટ સુધી આપણે 200 લીટર પાણીમાં જો ડૂબાડી રાખીએ તો એનું નિર્જીવીકરણ થઈ શકે અને ત્યાર પછી જ એનો આપણે ઉપયોગ ધરુવાડિયા માટે કરી શકીએ. એ ખાસ મહત્વનું છે. જી સર, હવે સોઇલેસ મીડિયા છે એ ખેડૂત મિત્રોએ કેવી રીતે બનાવવું જોઈએ અને બનાવતી વખતે કયા કયા મુદ્દાઓ છે કે જે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ? નમસ્તે. હવે સોઇલલેસ મીડિયામાં આપણે જાણીએ જ છીએ કે માટીનો ઉપયોગ જ્યારે પણ આપણે રોપા માટે કરીએ છીએ તો એમાં ઘણા બધા આપણને ઉત્પાદન ક્ષેત્રે અસર કરતા પરિબળો, ફૂગનાશક કે અન્ય કીટકશાસ્ત્રો કે તે ઉપયોગ મતલબ અસર કરે છે ઉત્પાદન પર. તો એના માટે જરૂરી છે કે સોઇલલેસ માધ્યમ. તો સોઇલલેસ માધ્યમમાં આપણે વર્મિક્યુલાઇટ, પરલાઇટ અને કોકોપીટનો મહત્તમ ઉપયોગ કરી શકાય. અને એનામાં કોકોપીટનું જે માધ્યમ છે 8:1:1 છે એના પ્રમાણે આપણે ઉપયોગ કરી શકાય. અને કોકોપીટમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી એને 2 થી 3 વાર વોશ કરીને જ ઉપયોગ કરી શકાય. પરલાઇટ પણ એક સારામાં સારું માધ્યમ છે. એને પણ આપણે એક સોઇલલેસ મીડિયમ તરીકે ઉપયોગ કરી શકાય. એ જ રીતે પરલાઇટ એક તટસ્થ પીએચ ધરાવતો એક છે. એને આપણે એના યોગ્ય ઉપયોગ આપણે કરી શકીએ. જી સર, હવે પ્લગ ટ્રે ભરવાની પદ્ધતિ આ ખૂબ અગત્યની અને પાયાની બાબત છે, તો એ વિશે આપ ખેડૂત મિત્રોને શું માર્ગદર્શન આપશો? જી, હવે પ્લગ ટ્રે માટે બહુ જ જરૂરી છે કે એના માટે આપણે બિયારણ યોગ્ય માત્રામાં અને યોગ્ય અંતરે જો વાવેતર કરીએ તો જ એનો ઉગારો સારામાં સારો મેળવી શકીએ છીએ. એના માટે પ્લગ ટ્રેમાં કોકોપીટ, પરલાઇટ અને વર્મિક્યુલાઇટનું મિશ્રણ કરી અને પ્લગ ટ્રેમાં ભરી દેવામાં આવે. ત્યાર પછી એક ખાલી ટ્રે
એના ઉપર પ્રેસ કરી દેવાની, જેથી મીડિયા જે ખરું એમાં પ્રેસ થશે અને એમાં જગ્યા થશે અને જે પણ કેવિટી બચે છે એ દરેક ખાનામાં આપણે એક એક બિયારણ વાવેતર કરી અને એનામાં મિક્સચર જે ખરું એ માધ્યમ આપણે ઉપર રાખી અને સમતલ કરી અને એને ઉગાવવા માટે આપણે મૂકી દઈએ છીએ. સર, પ્રશ્નો તો ઘણા બધા છે, પરંતુ સમયની મર્યાદાને કારણે આપણે અટકવું પડે, તો એ પહેલાં આપણા દર્શક મિત્રોને, ખેડૂત મિત્રોને આ પ્લગ નર્સરીનું મહત્ત્વ છે એની બાબતે કોઈ અગત્યનો સંદેશ હોય તો એ જણાવો. જી, હવે સામાન્ય રીતે પ્લગ નર્સરી એ બાગાયતી પાક માટે ખૂબ અગત્યનો ભાગ છે. જી. હવે બાગાયતની ઘણી બધી યોજનાઓ છે. પહેલાં જોઈએ તો પ્લગ નર્સરી માટે 30 લાખ યુનિટ કોર્સ છે અને એમાં 50% ખેડૂતને સહાય બાગાયત વિભાગ તરફથી મળવાપાત્ર છે. બીજું કે સ્વરોજગાર નર્સરી એ બાગાયતનો હમણાં ગયા વર્ષથી નવો એક કોન્સેપ્ટ આવ્યો છે, જે નાના નાના ખેડૂતો રોજબરોજની આવક મેળવી શકે એના માટે સ્વરોજગાર નર્સરી પણ હમણાં સહાય મારફત બાગાયત વિભાગમાં ઉપલબ્ધ છે. તો એના માટે ST SC જાતિના ખેડૂતો માટે 75% સહાય મળવાપાત્ર છે અને અન્ય જાતિના ખેડૂતો માટે 65% મુજબ સહાય મળવાપાત્ર છે. ને બીજી એક વનબંધુ કલ્યાણ યોજના, જે ગુજરાત એગ્રો મારફત યોજના છે, એમાં ફક્ત ST ખેડૂતોને જ સહાય મળવાપાત્ર છે. એમાં 90% સુધી સહાય મળવાપાત્ર છે. એટલે એનો યુનિટ કોસ્ટ 3 લાખ રૂપિયા છે પ્લગ નર્સરી માટે અને એમાં 2,70,000 રૂપિયા ખેડૂતને મળવાપાત્ર થાય છે. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની માહિતી આપી, માર્ગદર્શન આપ્યું, એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્તે. તો દર્શક મિત્રો, આજે આપણે પ્લગ નર્સરીનું મહત્ત્વ શ્રી અશ્વિનભાઈ M પટેલ, કે જેઓ મદદનીશ બાગાયત નિયામક તરીકે છોટાઉદેપુરથી અહીંયા પધાર્યા હતા, એમણે ખરેખર આપણને ખૂબ જ અગત્યની માહિતી આપી. આપ પણ આ પ્લગ નર્સરી દ્વારા વિવિધ શાકભાજી પાકોનું ઉત્પાદન મેળવી સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામનાઓ સાથે રજા લઈએ. નમસ્કાર.